સવારના 4:30 થયા છે. આજે મોર્નિંગ બહુ વહેલી થઈ ગઈ છે. આજે મારી બર્થડે છે તો મેં સવારમાં નાહી ધોઈ ફ્રેશ થઈ પહેલાં પૂજાપાઠ કરી લીધા અને પછી મેં દિવસની શરૂઆત કરીએ. આજે બધું જો ભગવાને સરસ નવડાવી ધોડાવી નવા વાઘા પહેરાવી દીધા છે અને પૂજાપાઠ ને બધું સરસ કમ્પ્લીટ થઈ ગયું. એટલે હું થોડી આજે વહેલી જઈ ગઈ હતી કે મને ટાઈમ મળે થોડું પૂજા કરવાનો બધું શાંતિથી. તો જો અહીંયા પૂજાપાઠ થઈ ગયા અને હવે છોકરાઓને જગાડશું અને એના માટે નાસ્તો રેડી કરું છું. આજે નાસ્તામાં છે ને મેં ઉત્તપમ બનાવ્યા છે વેજીટેબલવાળા. તો એમાં જો આ પિંક દેખાય છે ને તમને મેં બીટ નાખ્યું છે ને એટલે પિંક છે. બીટ, ગાજર, કોબીજ, ધાણા જે તમારી પાસે હોય ને બધું નાખી શકાય. મારી પાસે જે હતા ને વેજીટેબલ એ બધા મેં ચોપરમાં ચોપ કરી અને રવો થોડી વાર પહેલાં પલાળી દીધો હતો. હું ઉઠીને ત્યારે તે પલાળી દીધો હતો. પછી મેં પૂજાને એવું બધું કર્યું ને ત્યાં સુધી રવો પલાળવા દીધો. એટલે બધો જો રવો સરસ પલળી ગયો હતો પછી બધા વેજીટેબલમાં એડ કરી દીધા છે. મરી પાવડર ને નમક ને એવું નાખી જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે આ રીતે બેટર તૈયાર કરી દીધું. અને પછી એમાંથી હવે જે નાના નાના ચીલા સરસ ઉત્તપમના ઉતારી લીધા. એમાં ઉપર કાંઈ નાખવાનું ન આવે, બધો મસાલો અંદર જ મેં એડ કરી દીધો છે. થોડા પિંક લાગે પણ ટેસ્ટમાં બહુ સરસ લાગે અને હેલ્ધી પણ એટલા છે. બાળકો માટે નાસ્તામાં બહુ જ હેલ્ધી છે કેમ કે બધા વેજીટેબલ આવે, બીટ આવે, બધું આવે એટલે. તો આ રીતે જો એક પછી એક બધા મેં ઉતારી લીધા છે અને પછી થોડા ઠંડા કરવા મૂકી દીધા અને ઠંડા થઈ ગયા. અને પછી હું અહીંયા લંચ બોક્સ રેડી કરું છું. એના યુનિરેપના જે રેપ આવે છે ને એની અંદર બંનેના ઉત્તપમ મૂકી દઈશ અને નાના લંચ બોક્સમાં બંનેને ચટણી મૂકી હતી. નાના બ્રેક માટે પછી બેને એપલ ને એકને ઓરેન્જ, એકને એપલ ભાવે ને એકને ઓરેન્જ ભાવે તો એમાં એ રીતે મેં ફ્રૂટ્સ મૂકી દીધા છે. અહીંયા હાર્દીનું દૂધ રેડી છે અને શ્લોક સવારમાં કાંઈ દૂધ પીતો નથી અને જે શરદી જેવું હતું તો એને ખાલી ગરમ પાણી કરીને આપી દીધું એટલે એને ગરમ પાણી પીધું. આ રીતે જો બંનેના લંચ બોક્સ થઈ ગયા છે રેડી અને બંનેની પાણીની બોટલો ભરાઈ ગઈ છે અને હાર્દી ઓલરેડી રેડી થઈ જ ગઈ છે અને શ્લોકને હવે જગાડવાનો છે. બસ તો આ રીતે કંઈક છે. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અ ન્યૂ લોક. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને અત્યારે 10, સવા 10, સાડા 10 જેવું થવા એવું છે અને છોકરાઓ બે નાસ્તો લઈ અને કમ્પ્લીટ સ્કૂલે જતા રહ્યા છે. સવારે જાગવામાં શ્લોકને બહુ પ્રોબ્લેમ આવે છે. ઠંડી વધારે સ્ટાર્ટ થઈ ગઈ છે ને તો એ લોકોને ઠંડીના લીધે ઊંઘ વધારે છે. હવે આપણને પ્રોબ્લેમ આવે છે તો એ લોકોને તો આવવાનો જ છે. તો આવી રીતે કંઈક રૂટીન ચાલુ છે. હવે સ્કૂલો ચાલુ છે, એક્ઝામની ડેટ આવી ગઈ છે, સ્કૂલમાં એક્ઝામનો સિલેબસ આવી ગયો છે. તો આ બધું જ આવી રીતે ચાલુ છે. એટલે હવે એક્ઝામ હમણાં આવશે જાન્યુઆરીની 3rd, હા એવું જ છે, 3 જાન્યુઆરી એક્ઝામ સ્ટાર્ટ થાય છે અને 8 જાન્યુઆરીએ પૂરી થાય છે. અને અત્યારે એન્યુઅલ ડેની પ્રિપરેશન ચાલુ છે સ્કૂલમાં. એટલે એન્યુઅલ ડાન્સ ને આ તે બધું ચાલુ છે તો એ લોકો વધારે થાકી જાય છે. તો શિયાળાની ઠંડી, એન્યુઅલની પ્રિપરેશન, એક્ઝામની ડેટ આવી ગઈ, સિલેબસ આવી ગયો એટલે બધું થોડું એટલું આમ છે ને. અને એમાંય મારા દિયરના મેરેજ છે તો એનું થોડું શોપિંગ ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું છે. તો થોડું થોડું ચાલુ કરી દીધું છે. પંકજનું તો ઓલમોસ્ટ થઈ ગયું છે, અમારું થોડું ઘણું થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે અને છોકરાઓનું બધાનું બધું બાકી છે. તો હવે એનું એક્ઝામ પછી કરીએ કે એક્ઝામ પહેલાં કરીએ કેમ કે એની મેરેજની ડેટ છે ફેબ્રુઆરીમાં. તો આ રીતે અમારું કંઈક શેડ્યુલ ચાલુ છે આ રીતનું. અને ઘણા લોકોનો એક ક્વેશ્ચન મને આવે છે, કોઈ મને મળે ને તો એ પૂછે અને આમ પણ પૂછતા હોય કે હા તાર તો યુટ્યુબમાં તો પૈસા કમાવા માંડી કે તાર તો યુટ્યુબમાંથી પૈસા આવે છે તો યુટ્યુબર થઈ ગઈ. એટલે આમ ઘણી વખત જે મળે ને આપણા રિલેશનમાં કોઈ મળતો એટલે પૂછે હા ભાઈ તાર તો પૈસા આવવા માંડ્યા તો યુટ્યુબમાં. એટલે બધા માટે અને એક તો નવા યુટ્યુબરો માટે ખાસ જોજો કે મારે હું પૈસા કમાવા માંડી છું કે મારે યુટ્યુબમાંથી શું પેમેન્ટ આવે છે, શું છે એ બધું આજે હું તમને બધા પ્રશ્નોના જવાબ આપવાની છું. બધાનો એક આજે આન્સર આપી દઉં એટલે બધાને આન્સર મળી જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ કે મારી યુટ્યુબ ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ છે કે શું? તો ના, એવું નથી. મારે યુટ્યુબમાં કોઈ ઇન્કમ નથી આવતી. હજી મેં વિડીયો મૂકવાનું સ્ટાર્ટ જ કર્યું છે હમણાંથી. અને એમાં એવા રૂલ્સ હોય છે કે તમારે 500 સબસ્ક્રાઈબર અને 3000 કલાકનો વોચ ટાઈમ પૂરો થાય ને પછી જ તમને હાફ મોનિટાઈઝ થાય તમારી ચેનલ. અને એના પછી 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થાય ને ત્યારે તમારી ચેનલ ફૂલ મોનિટાઈઝ થાય. આ 2 રૂલ્સ હોય છે. આટલું થઈ જાય તમારે આ ગોલ તમારો કમ્પ્લીટ થઈ જાય પછી જ તમારી ચેનલ મોનિટાઈઝ થાય અને પછી જ
તમારે પેમેન્ટ આવે. ત્યાં સુધી કોઈ પેમેન્ટ ના આવે. એટલે કોઈના મનમાં એમ હોય કે આને પેમેન્ટ આવવા માંડ્યું છે ને આવું છે, તો એવું કંઈ નથી હજી. અને જો તમારા બધાનો સપોર્ટ રહ્યો તો એ દિવસ જલ્દી આવશે, કેમ કે મારે હવે હાફ મોનિટાઈઝ થવામાં લાંબો ટાઈમ નથી. આઈ થિંક 300 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને વોચ ટાઈમ પૂરો થવા જેવો છે. એટલે તમે બધા સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, તો ફટાફટ થઈ જાય. અને પછી ફટાફટ આવી છે તે નવા નવા બ્લોગ શેર કરીએ. અને જે નવા યુટ્યુબરો છે એના માટે ખાસ કે ગમે તેવું થાય, ગમે તેમ થાય, કામ કરીએ ને એટલે સફળતા મળે ને મળે જ. વહેલી મળે, કોઈને મોડી મળે, પણ ક્યારેય હિંમત નહીં હારવાની કોઈ પણ વસ્તુમાં. કે આજે જ મેં જ્યારે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું તો મારે પહેલાં આપણા નજીકના આજુબાજુને આપણે ખબર હોય ને કે ફેમિલીમાં કાં બ્લોગ બનાવે છે, તો એ રીતે એ લોકો બધા જોતા હોય એમ, એ આપણને ઓળખતા હોય એટલે એને આપણને ઇન્ટરેસ્ટ હોય એનામાં, આપણા બ્લોગ જોવામાં. બાકી જે આપણને કોઈ ઓળખતું ન હોય એટલે બીજાને ઇન્ટરેસ્ટ ના હોય. તો 10-15 વ્યૂ જ આવતા હતા મારે. 10-15 વ્યૂ આવે, 5 કલાક જેવો વોચ ટાઈમ આવે પછી. અને કોઈ ઇમ્પ્રેશન કે કશું જ ન જાય, કંઈ હોય જ નહીં, એવું કાંઈ થતું જ નહીં. ખાલી હું બસ બ્લોગ મૂકું અને 15-20 વ્યૂ આવે તોય મને મજા આવે એમ. પછી એમ કરતાં આગળ વધતું ગયું તો એમ કરતાં 100, 150, 200 એવી રીતે વ્યૂ આવવા માંડ્યા. તો બી હું એટલી હેપી હતી કે ના કંઈ વાંધો નહીં, ચાલશે એમ. તો મેં ક્યારે એવી આશા જ નહોતી રાખી કે હું ફટાફટ મને આટલા બધા વ્યૂ આવી જાય, આટલા બધા સબસ્ક્રાઈબર આવી જાય. કંઈ નહીં તો કંઈ નહીં, આપણું મગજ તો એક્ટિવ રહેશે ને, મેમરી, કે આપણે પેલો વિડીયો શૂટ કર્યો, એડિટ કરીએ, કાંઈક તો નવું શીખવા મળશે ને એમ. એવું વિચારીને જ મેં સ્ટાર્ટ કર્યું હતું. અને છોકરાઓને આપણે વિડીયોમાં લઈ એની મેમરી, કેમ કે મોટા થઈને જોવે ને તો એને વ્લોગ જોવે તો એમ થાય કે નાના જો હું નાનો હતો ત્યારે આવું કરતો હતો, આમ હતું. એટલે એની મેમરી માટે જ મેં ખાસ તો વિચાર્યું હતું કે ના એ લોકોની મેમરી રહે એમ. અને બસ એવું વિચારીને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. પણ ધીમે સરસ વ્યૂ આવવા માંડ્યા. અને એક જ 5 કે 7 વિડીયો અપલોડ કર્યા ને ત્યાં સુધી મને કોઈ વ્યૂ નહોતા. થોડાક જેમ કહું છું ને એમ 100, 150, 200 એવી રીતે હતા. અને પછી અચાનક જ એક વિડીયોમાં બા આવ્યા, મારા બા ઘરે આવ્યા. અને પછી અમે બેન બાએ વાતો કરતા હતા બધી અમારી જૂની ગામડાની બધી, કે પહેલાં કેવું બધું ખાતા પીતા ને હવે આપણે બધું કેવું બધું થઈ ગયું છે એમ, ખાનપાન બધી વાતો કરતા હતા. તો પછી એ વિડીયો મેં અપલોડ કર્યો ને તો એમાં મને 13,000 વ્યૂ મળ્યા. 13K જેટલા છે એમાં. તો એ દિવસ તો મને એટલી ખુશી છે મારા માટે. યુટ્યુબમાં મારા ખુશીનો દિવસ છે એમ કહું ને તો. કેમ કે મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે મને આટલો સરસ સપોર્ટ મળશે, કે આટલો સરસ વ્યૂ મળશે. અને કેટલાક 100 સમથિંગ સબસ્ક્રાઈબર મળી ગયા મને એક જ વ્લોગમાં એમ. એટલે પછી મને થોડું વધારે મોટિવેશન મળ્યું કે ના આમાં આગળ વધાય એમ. પણ છોકરાઓને આગળ લઈને બધું એનું ભણવાનું જોવાનું, બધું ઘરનું જોવાનું. આપણે એકલા રહેતા હોય એટલે આપણે બધું આપણા પર જવાબદારી બધી બહુ જ હોય. એ બધું જોતાં વિડીયોને શૂટ કરવાનું, એડિટ કરવાનું, આ બધો ટાઈમ તો છોકરા પર ધ્યાન ન દેવાય. એટલે એવું બધું હતું. એટલે હું એટલા વિડીયો નથી મૂકતી, પણ ક્યારેક વીકમાં 1 દિવસ, 8-10 દિવસે 1, 15 દિવસે 1 એવી રીતે હું અપલોડ કરતી હતી વિડીયો. અને હજી હું એવી રીતે જ કરું છું. મારા કન્ટિન્યુ નથી હોતા, પણ હમણાં મેરેજમાં એમ કહી હતી ને તો ત્યાં વધારે બધા બ્લોગ બને. કેમ કે જેમ આપણે વધારે જઈએ એટલે આપણે કન્ટેન્ટ એ વધારે મળે. બહાર ગયા હોય મેરેજમાં એમાં, એટલે તો કન્ટેન્ટ મળી જાય તો પછી મૂકી દઉં એમ. એવું નહીં કે હું ડેઈલી બ્લોગ મૂકું છું. વીકમાં 1 દિવસ, 4-5 દિવસે 1 દિવસ, એવું કોઈ ફિક્સ નથી. પણ હું બધા યુટ્યુબરને એટલું જ કહેવા માગું છું કે તમે જો બ્લોગ મૂકતા હો ને તો રેગ્યુલર ટાઈમે મૂકવાનો. અને તમારે હોવું જોઈએ કે નહીં આના પોઈન્ટ પર હું મૂકું છું. આજે તમે ફૂડનો મૂકી દીધો, કાલે તમે ડેઈલી વ્લોગ મૂકી દો, પછી કાલે તમે કંઈક બીજો મૂકો, યુટ્યુબને રિલેટેડ કંઈ મૂકો. એવું નહીં, તમે જે વસ્તુનો વ્લોગ મૂકો છો ને એ જ વસ્તુ પર તમે ડેઈલી વ્લોગ મૂકો છો તો ડેઈલી વ્લોગ જ મૂકવાનો એમ. પછી તમે જે યુટ્યુબને લગતો મૂકો છો તો તમારે એના માટે જ મૂકવાનો. એટલે જે વસ્તુ હોય ને એ જ વસ્તુનો તમારે વ્લોગ બનાવવાનો. અને એક જ ફિક્સ ટાઈમ પર મૂકવાનો. કે તમે આજે ચાલો તમને એમ થાય કે ના મારા વિડીયો પર આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં વધારે વ્યૂ આવે છે, બધા ફ્રી હોય છે, મારો વિડીયો જોવે છે, તો તમારે એ ટાઈમ ફિક્સ કરી દેવાનો. પણ કોઈ એક ટાઈમ પર ફિક્સ કરો એટલે તમારા વ્યૂઅર્સ છે ને તમારી રાહ જોશે એ વ્લોગની, કે આટલા વાગ્યાનો વ્લોગ આવશે જ એમ. તો તમારે ફિક્સ ટાઈમ હોવો જોઈએ અને ફિક્સ હોવું જોઈએ. મારું હજી એવું કંઈ ફિક્સ છે નહીં, હું ક્યારે મૂકું ક્યારે નહીં, કેમ કે છોકરાઓને લઈને બધું નથી થતું. પણ હવે હું ટ્રાય કરીશ કે હું ડેઈલી તો નહીં જ થાય મારાથી, પણ એક દિવસની ને એક દિવસ હું વ્લોગ શૂટ કરું અને અપલોડ કરું, ફિક્સ ટાઈમ પર કરું. એવું થોડું મેં હવે વિચાર્યું છે કે ના હવે થોડું સિરિયસ થવું પડશે.
તો એવું બધો વિચાર છે. અને ક્યારે છે ને ડિમોટિવેશન નહીં થવાનું. તમારે એમ જ રાખવાનું કે ના આજ નહીં તો કાલે તમને સફળતા મળે. કામ કરે ને એને સફળતા મળે જ. કામ કર્યા વગર કાંઈ થાય નહીં. તમારે એના માટે તમારે મહેનત કરવી જ પડે. મહેનત કરો ને તો કોઈને વહેલી મળે, કોઈને મોડી મળે. એવું નથી કે ચાલો આજ લોકો રાતોરાત ફેમસ થઈ જાય. આપણે એવું નથી. અને આપણે એવું ફેમસ થવાનું નહીં. શાંતિથી ધીમે ધીમે તમને બધા ઓળખવા માંડે. ધીમે ધીમે તમારા બ્લોગ બધા જોવે અને બધા એટ્રેક્ટ થાય. પછી તમારે ઓળખતા થાય તમને. પછી તમારા વિડીયો જોવે. એટલે ક્યારે એવું નહીં વિચારવાનું કે ચાલો આજે મારે 100 વ્યૂ આવ્યા, 200 આવ્યા, અમારે નથી મૂકવો બ્લોગ. તમારે તમારું કામ કરતું જ રહેવાનું. લોકો કે ને ગીતાજીમાં છે ને કે કર્મ કરવાનું પણ ફળની આશા નહીં રાખવાની. એટલે ફળ એનું મળી જ જાય. તમને વહેલું મળે મોડું મળે પણ ફળ તો મળે જ. બરાબર. એટલે ઘણાના નસીબમાં વહેલું હોય મોડું હોય પણ મળે એટલે મળે. એટલે તમારે કર્મ કરવાનું, ફળની આશા નહીં રાખવાની. એ બધું ભગવાનના હાથમાં છે. એક દિવસ તો મળે ને મળે જ. તો આજે તમને જવાબ મળી ગયો હશે કે ના હજી મને યુટ્યુબમાંથી કોઈ ઇન્કમ નથી આવતી, એ મારે કોઈ પેમેન્ટ નથી આવ્યું. આજે એના રૂલ્સ છે એ બધા ફોલો થઈ જાય, એ બધું કમ્પ્લીટ થઈ જાય, ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી તમારે વિચારવાનું કે તમારે પેમેન્ટ આવશે. તો તમે બધા પ્લીઝ ફટાફટ સપોર્ટ કરો. જો જૂના હોય જેને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકો વિડીયોને લાઇક કરજો. અને જે નવા છે ને એ પ્લીઝ 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 ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. એટલે આપણે ફટાફટ 500 થઈ જાય એટલે આપણો હાફ મોનિટાઈઝ થઈ જાય. અને પછી આપણે ફટાફટ 1000 થઈ જાય એટલે આપણે ફૂલ મોનિટાઈઝ થઈ જાય. તો તમારા બધાની ફૂલ સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ સપોર્ટ કરજો. અને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ જો આટલું જ કહેવાનું હતું. બસ આવી જ રીતે ડેઇલી રૂટીન ચાલુ છે. છોકરાઓ સ્કૂલે ગયા છે, એ લોકો બપોરે આવશે. આવી અને બસ જમી કાઢીને ફ્રી થઈને પાછા એનું ટ્યુશન ને એનું ભણવાનું, હમણાં એક્ઝામ છે એટલે આવું બધું ચાલુ રહેશે. રસોઈ બનાવવાની જે મારે બાકી છે એટલે હવે રસોઈ બનાવીએ. આજે ચલો વ્યુઅર્સ જોડે પહેલાં થોડી વાતો કરી લઈએ અને પછી રસોઈ બનાવીએ. તો હવે જો હવે દૂધી દાળનું શાક કરવાનું છે. તો મેં દાળ પલાળી દીધી છે. તો દૂધી દાળનું શાક ને બાજરાના રોટલા. હમણાં થોડું શિયાળાની ઠંડીમાં એક ટાઈમ રોટલા ખાવાનું ચાલુ કરી દીધું છે. તો એવું બધું ચાલે છે. તો ચાલો ફરી પાછા નવા વિડીયોમાં મળીશું. અને હવે શીંગ આવી છે તો શીંગ ફોલવાનું છે. જો એક તગાર હું લઈને જ બેઠી છું કે હમણાં ફ્રી થાવ ને એટલે આટલી તો આટલી. પણ અહીંયા સામે હોય ને તો ફોલાય, બાકી લઈને હમણાં ફોલું એવું જ થાય. સામે હોય ને તો એમ થાય જેટલો ટાઈમ મળે ને એટલે થોડીક વચ્ચે જેટલો ટાઈમ આવે ને એટલો ફોલીએ છીએ ત્યારે આ પૂરી થશે બધી સિંગ. ઘરની છે ને તો મમ્મીએ ભરી જ દીધી છે, વધારે લેતા જ જાઓ ઘરની સિંગ છે ને એમ કરી. પણ પછી અહીંયા આ સિંગ આખી સારી ન રહે, દાણા કાઢીને જ મારે સાચવવા પડશે અને સ્ટોર કરવા પડશે. તો આ બધા દાણા હું કેવી રીતે સ્ટોર કરું છું આ કઢાઈ જાય પછી હું તમને એનો વ્લોગ બતાવીશ કે આ દાણાને કેવી રીતે સ્ટોર કરવા. કેમ કે આ વખતે તો બહુ સરસ રીતે સ્ટોર કરવા પડશે, નહીં તો બગડી જશે. કેમ કે આ વખતે સિંગમાં ટાઈમે વરસાદ હતો ને થોડોક ભેજ લાગી ગયો છે સિંગમાં. એટલે પહેલાં એને તપાવી પડશે સરસ અને પછી એને આપણે સ્ટોર કરીશું. તો આ રીતનું કંઈક છે. તો ચાલો હવે આગળ કન્ટિન્યુ કરીએ. જો શ્લોક છે ટ્યુશનમાંથી આવી ગયો, હું બધું શાકભાજી લઈને આવી ગઈ. હવે મને હેલ્પ કરે છે. એને છે ને વટાણા ફોલવા બહુ જ ગમે. એટલે મને વટાણા, ચોળી, ગુવાર, આ મેથી બધું લાવી છું ને બધું મેં સાફ કરીને અહીંયા મૂક્યું છે. હવે બધું બીટી ડબ્બા ભરીને ફ્રીજમાં મૂકી દઈશું. એટલે જ્યારે યુઝ કરવું હોય ને ત્યારે ફટાફટ નીકાળીને આપણે શાક બનાવી નખાય. ટાઈમ લાગે ને તો હવે શિયાળામાં શાકભાજી ગમે તો બહુ બધું પણ બધું સાફ કરવું પડે ને, જે મોટું કામ વધી જાય. તો બધું મેથી ને ગુવાર ને ચોળી ને બધું બીટી ડબ્બા ભરી દઈએ. અને બધું શાકભાજી આવી ગયું છે હવે અઠવાડિયાનું. આજે અને શ્લોકને લેવા ગઈ ને ત્યારે શ્લોકને કંઈક કેવું છે. શું કેવું છે? જ્યારે જોઉં ને ત્યારે શું જો? જ્યારે આવું જોઉં ને વટાણા ને? હા. જો શ્લોકને જ્યારે વટાણા જોઈ જાય ને એટલે ફોલવા બેસી જાય. એને બહુ જ ગમે ફોલવાના. એટલે જો શ્લોક મને હેલ્પ કરે છે. અને સાંજે બનાવવાની છે સેન્ડવિચનું પ્લાનિંગ કરીએ છીએ. અમે ફટાફટ થોડા વટાણા ફોલાઈ જાય ને એટલે હું બટેકાનો બાફવા મૂકી દઉં. ને આરતીને લેવાનો ટાઈમ જો 6 વાગવા જેવા છે. એટલે આરતીનો ટ્યુશનમાં ટેસ્ટ ચાલુ થઈ ગઈ છે, એક્ઝામ આવે છે ને એટલે એ લોકોને 1 કલાક વધારે બેસાડે છે ટેસ્ટ આપવા માટે. તો શ્લોક 5 વાગે આવી જાય અને 6 વાગે આવી જાય. બપોર પછી મારે આવું જ કામ રહે, મૂકવા જવાનું, લેવા જવાનું. હજી આને લઈને શાકભાજી લઈને આવી કે પાછું એને લેવાનો ટાઈમ થઈ ગયો. બપોર પછી છે ને કંઈ નવીન કામ જ નથી થતું. હજી શીંગનું કામ પડ્યું છે એમને ફોલવાનું બાકી. ત્યાં શાકભાજી બધું સાફ સફાઈ કરવાનું આવી ગયું. એટલે આજે સાંજે આ બધું સાફ સફાઈ થઈ જશે. મેથીની ભાજી, ધાણા,
ચટણી બનાવવાની છે ધાણાની. આ લોકોને સવાર નાસ્તામાં કંઈક ને કંઈક આપવાનું હોય તો ચટણી ને એવું રેડી હોય તો ફટાફટ કંઈક બનાવીને આપી દઈએ. તો આ રીતનું છે. હવે શ્લોક તું આટલા ફોલ ને ત્યાં સુધીમાં હું દીદીને લઈને આવી જાઉં. તું એકલો બેસો બેસો ફોલીશ ને? હા, તું આટલા ફોલ એટલે હું દીદીને ટ્યુશનથી લઈને આવી જાઉં. અને બ્રેડ લેતી આવું. સેન્ડવિચ ખાવી છે ને તારે? ઓકે ચાલો. તો શ્લોક હવે ફોલે છે ત્યાં હું આદિને લઈને આવી જાઉં. ફટાફટ 6 થઈ ગયા છે. બધા ફોલીને ડબ્બામાં નાખજે. હા, ડબ્બું થઈ જાય ત્યારે બંધ કરી દેવું. હા, ડબ્બામાં ભરાઈ જાય ને પછી બંધ કરી દેજે. આ બધાય પૂરા ભાઈ આ ને આ બધાય ભરવાના. ના, તારે ખાલી એટલું જ કરવાનું છે. આ બધું હું આવીને કરીશ. ઓકે, તું ખાલી વટાણા ફોલી દેજે. પછી એ ચોળી છે અને ચોળી છે, એ ગુવાર છે, એ બધું હું આવીને કરીશ. આ નાના વટાણા એ ચોળી તને ના આવડે. તું ખાલી વટાણા ફોલી નાખ. ઓકે, નાના વટાણા એ નાના વટાણા ન કહેવાય ને ચોળી કહેવાય. હા, આની અંદર એ એની નાના અંદર નાના નાના દાણા હોય. એ પછી હું આવીને તને શીખવાડીશ કેમ કરાય. હા, તું આટલા મને ખાલી યાદ યાદ છે. આ તો કઈ વટાણા ફોલી નાખ. આની અંદર બહુ નાના આવે નાના વટાણા. જો અહીંયા શ્લોકે બધાએ સરસ વટાણાના દાણા ફોલીને રેડી કરી દીધા. હું આવીને ત્યાં સરસ એણે બધું ફોલી નાખ્યું હતું. અને જો અહીંયા હવે સાંજ પડી ગઈ છે અને આટલા દાણા ફોયલા અમે સાંજે છોકરાઓ સૂઈ ગયા ને પછી અમે બેઠા હતા ને તો કીધું ચાલો બધું ઠેકાણે કરી દઈએ. ફ્રીજમાં બધા જો ડબ્બા મેં મૂકી દીધા છે શાકભાજી રેડી કરીને. અને અહીંયા જો બે હવે સૂઈ ગયા છે. એ તો 8:30 પોણા 9 સૂઈ ગયા છે. પછી જ મેં બધું સિંગ ને એવું ફોયલું ને સબ્જી બધી ઠેકાણે કરી. આ રીતનું કંઈક રૂટીન હતું આજે. સાંજના 10:30 11 થયા છે અને હવે એનર્જી લો થઈ ગઈ છે. અવાજે નીકળતો નથી એટલે થાકી ગયા છે. હવે તેમ થાય કે બેડ ઉપર જઈને સીધું સૂઈ જ જવું છે. તો આપણે આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. પાછા ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, બાય બાય, આવજો.